ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનનો બંગલો ખંડેર હાલતમાં છે। અમદાવાદ શહેરનો પોશ વિસ્તાર ગણાતા નારણપુરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનનો બંગલો આવેલો છે અને બંગલો છેલ્લા 10 વર્ષથી બંધ પડ્યો છે। તેના કારણે આસપાસ ઝાડ ઉગી નીકળ્યા છે। સ્થાનિક પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બંગલાનો ઉપયોગ ચોર રહેવા માટે અને દારૂ પીવા માટે કરી રહ્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં હાઉસિંગ બોર્ડ તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। અહીંયા કોઈ રહેતું જ નથી અને આ બધી ઝાડી અને ગંદકીના હિસાબે રોગચાળો થાય છે। સોસાયટીમાં લોકો બીમાર પડે છે, સોસાયટીમાં ચોરી થાય છે અને બધા વોશરૂમ જેવો બધા ઉપયોગ કરે છે ગમે એ અને બધા કચરો ફેંકીને જતા રહે। અહીંયા સાપ ને બધું પણ નીચે એટલું બધું ફરતું હોય છે ને કે ક્યારે પણ આ જોવા અહીંયા ખાલી છે જગ્યા, અહીંયાથી કોઈ પણ બહાર નીકળી શકે, કોઈ પણ અંદર આવી શકે, ચોરો પણ આવીને રહેતા હોય છે ઘણીવાર। અચ્છા, અહીંયા ચોરો રહે છે? હા, ઘણીવાર અહીંયા કોઈ પણ રાતના કોઈ પણ આવીને રહીને જતું રહે છે, કઈ ખબર નથી પડતી છે ને। આ બધા જ નહીં થવાના બધા જ કૃત્ય અહીંયા થાય છે એટલે પબ્લિક અહીંની કંટાળી ગઈ હતી, ના છૂટકે આજે ફોટા સાથેની અરજી આજે આપણે કમિશનર સાહેબ અને ચેરમેન સાહેબને આજે રૂબરૂ મેં જાતે જઈને આપી છે કે ભાઈ આ વસ્તુ સિચ્યુએશન થઈ રહી છે, સાહેબ તમે એકવાર વિઝિટ કરાવો અહીંયા। મ્યુઝિયમમાં મારામારીની ઘટના બની છે અને જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું છે। ગઈકાલે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ત્યારે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પરિવારને મળવા માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યારે પરિવારના સભ્યને ભેટીને ધારાસભ્ય પણ ભાવુક થયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધવાની કામગીરી ચાલી રહી છે। માર મારનાર વ્યક્તિઓ આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે અને ત્યારે હાલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે। બનાસકાંઠામાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા થઈ છે। થરાદ કોર્ટે 25,000નો દંડ પણ ફટકાર્યો છે। પીડિતાને 7 લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે। 19 જાન્યુઆરી 2022માં આચર્યું હતું દુષ્કર્મ। પોક્સોની સેક્શનો મુજબ તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફરમાવેલ છે અને 7 લાખનું વળતર ભોગબંધારને ચૂકવવા માટેનો હુકમ કરેલ છે। સમસ્યાનો મોટા પાયે ઉકેલ આવ્યો છે। જળ શક્તિ મંત્રી CR પાટીલનું આ નિવેદન છે। લોકસભામાં પાણી મુદ્દે આપ્યું છે નિવેદન। 77% ઘરોમાં પાણીની વ્યવસ્થા કરી દેવાય છે। યોજના રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાય છે। બોર્ડરના ગામોમાં પણ પાણીની વ્યવસ્થા કરાય છે। છેવાડાના વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। નળમાંથી નીકળે છે દેશી દારૂનો આથો। રાજકોટ મનપાના લોક દરબારમાં સ્થાનિકોએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે। મનપાના લોક દરબારમાં સ્થાનિકોની આ રજૂઆત હતી। વોર્ડ નંબર 15માં યોજાયો હતો મનપાનો લોક દરબાર। સ્થાનિકોએ કહ્યું કે નળમાં દેશી દારૂનો આથો આવે છે। નળમાંથી પાણીના બદલે દેશી દારૂનો આથો આવે છે અને લોક દરબારમાં દેશી દારૂનો પ્રશ્ન જોરશોરથી ઉઠ્યો છે। વોર્ડ નંબર 15 દેશી દારૂનો હબ છે તેવું સ્થાનિકો પણ આરોપ લગાવી રહ્યા છે। કાયમી માટે નળ ખોલી એટલે દારૂનો હાથો અંદર નીકળે, નાહવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું। 3 મહિનાથી મારી રજૂઆત છે। એ લોકો આવે છે, પાઇપલાઇન બદલાવ નથી, ખાડા કાઢે વયા જાય અને ખાડા પૂરી દઈએ। કાયમી માટે દારૂનો પ્રોબ્લેમ છે। મંદિરે જવું હોય અમારી બેનું દીકરીઓને, શંકર ભગવાનનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે, તો હેરાનગતિ બહુ છે એમ। તો વોર્ડ નંબર 15ના રહીશોની લોક દરબારમાં રજૂઆત, સ્થાનિકોની આ રજૂઆત સાથે દાવો પણ છે અને જે બાદ વિપક્ષ નેતા પણ બોલ્યા છે કે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે વિપક્ષ નેતા સાગઠિયા, પોતાના જ વોર્ડમાં દારૂનું વેચાણ થતું હોવાનો સ્વીકાર કર્યો છે। વિપક્ષ નેતા સાગઠિયાએ હપ્તાખોરીનો પણ આક્ષેપ લગાવ્યો છે। પોલીસ દરોડા બાદ કલાકમાં ફરી હાટડી ચાલુ થઈ જાય છે। દરોડા પાડે ત્યાં સુધી બંધ રહે છે પરંતુ ત્યારબાદ ફરી ધમધમવા લાગે છે। આશ્ચર્યની વાત તો એ છે કે તાજેતરમાં જ રાજકોટ પોલીસે શહેરમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડમાં તો છે જ તે, એમાં કોઈ નો ડાઉટ, અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે, પણ રેડ પાડવાથી 1 કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે। એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે અને હપ્તાઓ દારૂ વેચવાનું, બનાવવાનું બધું જ અને પીવા સહિતનું।
તો આશ્ચર્યની વાત તો એ છે કે તાજેતરમાં જ રાજકોટ પોલીસે શહેરમાં દેશી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડવાની કાર્યવાહી કરી. જો કે એ કાર્યવાહી નાટક જ લાગ્યું, કેમ કે મેયર સામે જ સ્થાનિકોના ગંભીર આક્ષેપ છે. આ દારૂ વેચાય છે, પોલીસની એક નજર જ વેચાય છે દારૂ ખુલ્લે આમ જ. દારૂ વેચેલા બધા વિસ્તારોમાં બધાને તકલીફ તો પડવાની છે, એની વાસને એના હાથાની બધાને તકલીફ તો રહેવાની છે. પરિસ્થિતિ તમે કુબલિયાપરા જોઈ લ્યો, બીજા વિસ્તાર તમે જોઈ લ્યો, મોટો પ્રોબ્લેમ દારૂ નથી. આજે મોટો મુદ્દો ભાજપના સક્રિય કાર્યકરે એડવોકેટ છે એને મોટો મુદ્દો ઉપાડ્યો વિસ્તારનો. પણ સ્થાનિક લેવલે છે જ, એમાં તો કોઈ છે જ નહીં, બધાને ખબર છે. નળ ખોલો અને દારૂનો આથો નીકળે, આ આક્ષેપ લાગ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના જ એક કાર્યક્રમ દરમિયાન. રાજકોટ શહેરના વોર્ડ નંબર 15માં આજે જે છે એ લોક દરબાર યોજાયો હતો. મેયર તમારે દ્વાર નામનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ખુદ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ અન્ય અધિકારીઓ અને તેમજ પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હતા. એ જ સમયે એક વ્યક્તિ છે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે તેમના બાથરૂમમાં તેઓ જ્યારે જાય છે અને નળ ખોલે છે તો એ સમયે જે છે એ પાણી નીકળવાના બદલે દેશી દારૂનો આથો નીકળે છે. આ બાબત કહી શકાય કે કેટલી સત્ય છે તે તો એક તપાસનો વિષય છે, પરંતુ આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક દેશી દારૂ વેચાતો હોવાનું જે છે વાત સર્વસ્વીકાર્ય છે. ખુદ આ જ વિસ્તારના કોર્પોરેટર અને વિપક્ષી નેતા વસરામ સાગઠિયાએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે જે છે હવે તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. ત્યારે સૌથી મોટો એ સવાલ છે કે જો આ વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોય તો આ વિસ્તારની પોલીસ શું કરે છે, તો આ વિસ્તારમાં મહિલાઓની કેટલી સલામતી, તે પણ એક સૌથી મોટો સવાલ છે. જો કે અત્યારે તો જે છે એ આક્ષેપ કર્યો છે, આક્ષેપ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જ્યારે ખુદ મેયર સમક્ષ જ જે છે એ સ્થાનિક વ્યક્તિ આક્ષેપ કર્યો છે, ત્યારે હવે પોલીસ છે આ વિસ્તારમાં દેશી દારૂની હાટડીઓ ચલાવનાર સામે કાર્યવાહી કરે છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. રાજકોટમાં દેશી દારૂ અંગે પોલીસે રેડ પાડી હતી. સ્થાનિકો પોલીસે રેડ પાડતા કંઈ જ નથી મળ્યું. દેશી દારૂ કે દારૂના અડ્ડા ન મળ્યા અને બાદમાં એસએમસીની ટીમે રાજકોટમાં દરોડા પાડ્યા અને સ્થાનિક પોલીસના નાટકનો પર્દાફાશ થયો. એસએમસીએ દરોડા પાડ્યા તો દેશી દારૂના અડ્ડા ધમધમતા હતા અને તે મળી આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 1500 લીટર દારૂ ઝડપ્યો છે. તો આજે ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી પર સ્થાનિક પોલીસની કામગીરી પર હવે સવાલ ઉઠ્યા છે, કારણ કે પોલીસ રેડ પાડવા જાય છે તો તેમને દારૂના અડ્ડા નથી મળતા. સવાલ એ છે કે શું એ બુટલેગરોને લિંક મળી ગઈ હતી કે પોલીસ રેડ પાડવાની હતી જેથી તેઓને દારૂના અડ્ડા ન મળ્યા, પરંતુ જ્યારે એસએમસી રેડ પાડે છે ત્યારે તેમને સેંકડો લીટર દારૂનો જથ્થો મળી આવે છે. સવાલો અહીંયા એ જ ઉઠી રહ્યા છે. મોટી વાત એ પણ છે કે રાજકોટ મનપાના લોક દરબારમાં દારૂનો મુદ્દો ઉઠ્યો. વોર્ડ નંબર 15 દેશી દારૂનો હબ હોવાનો લોકો પણ દાવો કરી રહ્યા છે અને ચારે બાજુ દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે. એટલું જ નહીં, લોકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે બાથરૂમના નળમાંથી દેશી દારૂનો આથો નીકળે છે. આ પ્રકારની પરિસ્થિતિ છે.